પણ ભવિષ્યનો પણ જો તપાસ કરવામાં આવે તો લગભગ ડાંગ જિલ્લામાં 70% લોકોએ પરમિશન લીધેલ નથી, જે આ એક મહેસૂલ વિભાગને બહુ મોટો ફટકો છે અને જે તે ગ્રામ પંચાયતને પણ ઇન્કમનો સોર્સ ઓછો છે, જેથી કરીને જો આવા લોકો બાંધકામ પરમિશન લે તો ગ્રામ પંચાયતની આવક વધે. અને બીજું કે થોડા દિવસ પહેલા રાજકોટમાં ગેમિંગ ઝોન જેવી દુર્ઘટના ઘટેલ હતી, જેના સંદર્ભે અહીંયા બહુ કડક સૂચનાનું પાલન કરે પણ કોઈ પાલન કર્યું નથી. બધા ખોટી ફાયર સેફટીની પણ એનઓસી લઈ આવ્યા, કેમ કે બાંધકામ પરમિશન નથી તો આ લોકોને ફાયર સેફટીની એનઓસી કોને આપી? ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 104 પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં જે કંઈ પણ બાંધકામની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તે અર્થે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી આવશ્યક હોય છે. આ બાબતે અમારા તરફથી ડાંગ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ પોતાના વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ સર્વે કરે. જો બાંધકામની પ્રવૃત્તિઓ વિના પરવાનગીથી ચાલતી હોય તો એને બાંધકામ અટકાવે, તેમજ જેમાં બાંધકામ થઈ ગયા છે એ તમામ એકમો નિયમાનુસારની પ્રક્રિયા કરી નોટિસો વગેરે આપી જરૂર જણાયે સીલ કરવા સુધીની કામગીરી કરે. એ મુજબની હાલમાં કામગીરી ચાલી રહી છે.